હવે આપણે જોઈએ કે ખંડીય છાજલી કોન્ટિનેન્ટલ શેલ્ફ શું છે? તો કે આપણે જોયું કે બીચ પૂરો થાય, બીચ એટલે કે તટીય મેદાનનો જે કિનારાનું મેદાન, ગુજરાતીમાં એને શું કહેવાય? કિનારાનું મેદાન. આપણે કિનારાના મેદાન અમુક જોયા હતા. તમને યાદ છે કિનારાના મેદાનના નામ યાદ છે કંઈના? રાઈટ. આપણે કાઠિયાવાડનું મેદાન કોંકણ, મલબાર, કોરોમંડલ એ બધાના મેદાન જોયા હતા. કોંકણ, મલબાર, કોરોમંડલ. ઉત્તરી સરકારનું મેદાન આપણે જોયું હતું, બરાબર? એ બધા યસ રાઈટ. એ બધા શું હતા? કિનારાના મેદાન જ હતા. તો હકીકતમાં એ શું હતા? તો કે બીચ હતા ને, એ બીચ હતા, તો એને એ મેદાન કહેવાય. જેવા મેદાન પૂરા થાય એટલે ચાલુ થઈ જાય ખંડીય છાજલી, કે જ્યાં થોડું ઘણું પાણી ને એ બધું હોય. તો કે ભૂમિખંડોના કિનારા પાસે એટલે કે મેદાન પાસે આવેલા સમુદ્ર અને મહાસાગરના આશરે એ આ ખંડીય છાજલી કેટલી હોય? તો કે 200 મીટર જેટલી ઊંડાઈવાળા, 200 મીટર જેટલી ઊંડાઈવાળા. અને ફેથમની અંદર જોઈએ તો 100 ફેથમ, સમુદ્રની ઊંડાઈ ફેથમની અંદર માપવામાં આવે તો કે 200 મીટર અથવા 100 ફેથમની ઊંડાઈ સુધીનો જે મેદાની ભાગ જે છે એને ખંડીય છાજલી કહેવાય. વિધાનવાળા વાક્યમાં પૂછાશે, ગમે આ પૂછાશે, આંકડો જે છે એ પણ પૂછાશે. આખા સમુદ્ર તળની અંદર ખંડીય છાજલી કેટલી જગ્યામાં છે? તો કે 8% વિસ્તાર જે છે, 8% વિસ્તાર એ ખંડીય છાજલીમાં છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો નીચે બીચવાળું ને એ બધું મેં તમને ચલાવી દીધું, બરાબર? બીચનો ફોટો ને એ બધું આપેલું છે. હવે ખંડીય છાજલી જે છે એ એની પહોળાઈ જે છે એની અંદર ઘણો તફાવત જોવા મળે, કારણ કે બધે હરખું તો હશે નહીં. જેમ કે દક્ષિણ અમેરિકાની અંદર એની પહોળાઈ 15 થી 20 કિલોમીટર છે, આફ્રિકાની અંદર એની 80 થી 120 કિલોમીટર છે, જ્યારે આર્કટિક મહાસાગરની અંદર તો 500 કિલોમીટર કરતાં પણ વધુની પહોળાઈ જે છે એ જોવા મળે છે, બરાબર? તો ખંડીય છાજલી વિશે ખ્યાલ આવી ગયો કે નહીં? ખંડીય છાજલીની સરેરાશ પહોળાઈ જે છે એ 65 કિલોમીટર છે અને એની ઊંડાઈ સરેરાશ 130 મીટર છે. ખંડીય છાજલી સમુદ્ર કિનારેથી શરૂ થઈ અને ખંડીય ઢોળાવ પર પૂરી થાય છે. તો એ તો આપણને ખબર પડી જાય ને, કારણ કે ત્યાંથી તો પછી ખંડીય ઢોળાવ ચાલુ થઈ જાય તો પછી પૂરી થઈ જ જાય, બરાબર? હવે વાત કરીએ કે સૂર્યપ્રકાશ જે છે એ 200 મીટર એટલે કે 600 ફૂટની ઊંડાઈ સુધી જ પહોંચતો હોવાથી ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રીય વનસ્પતિ અને સમુદ્રીય જીવસૃષ્ટિનો વિકાસ થયો છે. હવે તમે વિચારો, આવો ક્વેશ્ચન પૂછાઈ જાય, આ તો ઓબ્વિયસ ક્વેશ્ચન છે કે વધુ જીવસૃષ્ટિ ક્યાં જોવા મળશે? ખંડીય છાજલીની અંદર કે ટ્રેન્ચની અંદર, ઢોળાવની અંદર ક્યાં જોવા મળશે? ખંડીય છાજલીમાં જોવા મળશે કે ટ્રેન્ચ ખાઈની અંદર? છાજલીમાં જોવા મળશે. કેમ? કારણ કે ત્યાં જ સૂર્યપ્રકાશ જોવા મળે છે, ત્યાં જ સૂર્યપ્રકાશ જોવા મળે છે. તો સમુદ્રની અંદરની જે માછલીઓ છે, સમુદ્રની અંદરની જે વનસ્પતિ છે, ચલો પહેલાં તો વિચારો એક રીતે. ચલો હું તમને કહું કે આખી સમુદ્રની જે આખી ઇકોસિસ્ટમ છે અથવા એની આખી ફૂડ ચેઇન, એની આખી આહાર કડી અથવા એનું ફૂડ વેબ જે છે ને, એનું જો કોઈ મુખ્ય વસ્તુ હોય ને તો એ છે પ્લેન્કટન. એ શું છે? પ્લેન્કટન. પ્લેન્કટન શું છે? તો કે પ્લેન્કટન જે છે ને એ એક પ્રકારની વનસ્પતિ છે. પ્લેન્કટન શું છે? એક પ્રકારની વનસ્પતિ. તો હવે તમે વિચાર કરો, પ્લેન્કટન વનસ્પતિ છે તો શું એ સૂર્યપ્રકાશ વગર ઉગી શકશે? તો કે નહીં ઉગી શકે, કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં તો એ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને પછી ઉગશે. અને આ પ્લેન્કટન જે છે ને, આ પ્લેન્કટનને તો માછલી ખાશે. આ પ્લેન્કટનને શું ખાશે? માછલી ખાશે. અને નાની માછલીને મોટી માછલી ખાશે. સમજાણું? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વિચારો, પ્રશ્ન પૂછાઈ જશે કે સમુદ્રમાંથી પ્લેન્કટનની હાજરી ગાયબ થઈ જાય તો શું થશે? માછલીઓની સંખ્યા વધશે કે માછલીઓની સંખ્યા ઘટશે? માછલીઓની સંખ્યા ઘટશે ને, કારણ કે હવે પ્લેન્કટન મરી ગયા તો પછી માછલી કોની ઉપર? માછલી પણ ઓટોમેટિક મરવા લાગશે. ઓકે, આવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે. તો મતલબ કે પ્લેન્કટન એ પાયાનો એકમ છે, તો એની માટે મહત્વની વસ્તુ શું છે? સૂર્યપ્રકાશ. અને સૂર્યપ્રકાશ તો 200 મીટરની ઊંડાઈ સુધી જ જઈ શકે છે, 600 ફૂટની ઊંડાઈ સુધી જ જઈ શકે છે. તો 200 મીટરની ઊંડાઈ સુધી જ જઈ શકે, મતલબ કે કોન્ટિનેન્ટલ શેલ્ફ જે ખંડીય છાજલી જે છે ત્યાં જ વધુ માત્રામાં જોવા મળશે, ત્યાં જ વધુ માત્રામાં જોવા મળશે. પહેલી વસ્તુ આ, બરાબર? બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કદાચ જો આ વસ્તુ કંઈ બુકમાં નહીં આપેલું હોય પણ ગમે આ આપેલી હોય તમારે તો આ ટીક કરવાનું છે. પણ બીજી એક વસ્તુ હું તમને કહું, કદાચ એવું પણ બની શકે કે મરિયાના ટ્રેન્ચ અથવા જે ખાઈને એ બધું આવેલું છે ત્યાં પણ અમુક પ્રકારની સજીવ સૃષ્ટિ જોવા મળતી હોય કે જે હજી આપણે ગોતેલી જ નથી. આ તો આપણે આની પહેલાં જ વાત થયેલી છે ને કે પૃથ્વીના પેટર્નમાં તો આપણે ખાલી 12 કિલોમીટર જ ગયેલા છીએ. એવી જ રીતે સમુદ્રની ઊંડાણમાં પણ 12 કિલોમીટર જ ગયેલા છે. કદાચ એવું પણ બની શકે કે આ ઊંડાણમાં એકાદી નવી જ સજીવ સૃષ્ટિ વસતી હોય કે જેનું હજી આપણને નામે ખબર નથી. એવું પણ બની શકે, પણ એ તો કલ્પના છે, હજી સાબિત થયેલું નથી. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે અત્યારે શું, આપણે જેટલું જાણીએ છીએ, આપણું જેટલું નોલેજ એઝ ઓફ અવર બેસ્ટ નોલેજ, આપણી જાણકારી અનુસાર સૂર્યપ્રકાશ 200 મીટર ઊંડાઈએ જઈ શકે એટલે ખંડીય છાજલી ઉપર સજીવ સૃષ્ટિ જે છે એ જોવા મળે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાય તો ટીક માર દેવાનું. અને એટલે તો અહીંયા મત્સ્યપાલન ઉદ્યોગ જોવા મળશે, કારણ કે પ્લેન્કટન ને એ બધું અહીંયા જોવા મળશે. પ્લેન્કટન માટે સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે. મત્સ્યપાલન, ફિશરીઝ એક્ટિવિટી અહીંયા જોવા મળશે. ખ્યાલ આવ્યો?
ખંડીય છાજલી જે છે એની સરેરાશ પહોળાઈ 65 કિલોમીટર અને ઊંડાઈ 150 કિલોમીટર છે. આ જ્યાં પૂરું થાય ત્યાંથી ખંડીય ઢોળાવને એ બધું ચાલુ થાય. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. જો સમુદ્રની ઊંડાઈ જે છે એ ફેથમમાં માપવામાં આવે છે. 1 ફેથમ એટલે 6 ફૂટ. તો આ પણ તમે યાદ રાખી શકશો. 1 ફેથમ એટલે 6 ફૂટ.